जो भूगोळનો પાઠ છે તો તમે કૃષિ એટલે શું તે તમને ખબર જ હશે। ખેતી એટલે જ કૃષિ। કૃષિમાં આપણે તેલીબિયાં, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરેનો સમાવેશ કરી શકાય। તો આપણા દેશ જે છે તે કૃષિ પ્રધાન દેશ છે અને પ્રાચીન સમયથી જ આપણા ભારતમાં આર્થિક પ્રવૃત્તિ રહી છે ખેતી। હજી પણ વિશ્વના 50% લોકો આ આર્થિક પ્રવૃત્તિ ખેતી સાથે જોડાયેલા છે અને આપણો દેશ, આપણા દેશની વસ્તી, સમૃદ્ધિ તો ખેતીના આધાર વ્યવસાય ઉપર આધાર રાખે છે કે ખેતીનો વ્યવસાય કેવું છે કે એમાં પણ જરૂરી પરિબળો ભાગ ભજવતા હોય છે, જેમ કે ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, તેની સિંચાઈ કેવી છે, તેની જમીન કેવી છે, આ બધા પરિબળો ભાગ ભજવે છે। સારી સિંચાઈ હોવી એ પણ જરૂરી છે। ખેતી માટે યોગ્ય જમીન ના હોય તો ખેતીના પાક ઉગી શકે ના ઉગી શકે, તો જમીન પણ વ્યવસ્થિત હોવી જોઈએ। તો આ ખેતી પ્રધાન આપણો દેશ છે, તેમાં અનેક લોકો છે એમાં જોડાયેલા છે અને 2/3 લોકો એવું કહી શકાય કે આ વ્યવસાય સાથે જોડાયેલા છે। કોઈ પોતાના ખોરાક માટે ઉપયોગ કરે છે ખેતીનો વ્યવસાય કા અથવા બીજા ઉદ્યોગ ધંધા માટે પણ આ આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે। તો જોઈએ આપણે કૃષિ તંત્ર જે છે તે ખેતી, કૃષિ એટલે જ ખેતી, તો ખેતી અથવા ખેતીને એક તંત્રમાં રૂપમાં જોઈ શકાય છે। હવે તેના અગત્યના રોકાણો શું છે? બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે અને ખેડવું, વાવણી કરવી, સિંચાઈ, નીંદણ એટલે જે પાકની સાથે વધારાનું જે ઉગી નીકળતું હોય તેને નીંદણ કહેવાય છે। તો નીંદણ પછી પાક તૈયાર થઈ જાય ત્યારે કાપવાની જરૂર પડે ત્યારે કાપણી અને લણણી તેની ક્રિયાઓ, આ બધી ક્રિયાઓ છે। ખેતી એ એકદમ સરળ છે નહીં, એના માટે પણ મજૂરોની વ્યવસ્થા પણ કરવી પડે જો ખેતરો પ્રમાણમાં મોટા હોય તો આ તંત્રની ઉપજ પાક, ઊન, ડેરી, મરઘા ઉછેર વગેરે એની સાથે જોડાયેલા છે। તો મેં હમણાં જ તમને કહ્યું કે ખેતીમાં યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ, સિંચાઈ, ખાતર, બિયારણ પણ સારા એવા હોવા જોઈએ જેથી પાક સારા પ્રમાણમાં ઉગે છે। તેનું રક્ષણ કરવું પણ ખૂબ જરૂરી હોય છે। તેની જાળવણી કેવી રીતે કરવું છે તો બધી જ તમામ માહિતી આપણે આ પ્રકરણમાં ભણવાના છે કે જમીનના પ્રકાર કેટલા છે, ખેતીના પ્રકાર કયા કયા છે, તેની જાળવણી કેવી રીતે કરવી જોઈએ, જંતુનાશક કીટકો છે તેનો બચાવ આપણે કેવી રીતે કરવો જોઈએ, તે તમામ માહિતી આપણે આ પ્રકરણમાં ભણીશું। તો પહેલાં તો આપણે જોઈએ જમીનના પ્રકાર। તો જમીનના પ્રકાર કુલ 8 છે। તો પહેલા આપણે જોઈએ કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ કે લેટરાઇટ જમીન। તો આ કાપની જમીન છે એ કેવી રીતે બને છે? તો આ કાપની જમીન છે એનું નિર્માણ જે છે નદીઓ દ્વારા એમાંથી જે નિક્ષેપિત કાપને લીધે આ કાપની જમીન કહેવાય છે। જે નદીઓમાં એની સાથે પાણી વહેતું હોય એની જોડે જે કાપ આવતો હોય એને લીધે આ કાપની જમીન બને છે, એની આજુબાજુ જ્યાં નદી વહેતી હોય ત્યાં। તો આ નદીની આજુબાજુ બનતી હોય કાપની જમીન કહી શકાય। તો એની જમીન કેવી હોય છે? તો ચીકણી હોય છે અને ઘેરા રંગમાં હોય છે અને આ જમીન છે તે આપણા ગુજરાતમાં 50% જે છે કહી શકાય કે આવી જમીન છે। અને આ જે જમીન છે ફળદ્રુપતાની દ્રષ્ટિએ જોઈએ તો આખા ભારત દેશમાં એક સરખી નથી ફળદ્રુપતા, બધી જગ્યાએ અલગ અલગ ભિન્નતા જોવા મળે છે આ જમીન ફળદ્રુપતામાં। અને એવું પણ કહી શકાય કે આ કાપની જમીન છે ખૂબ જ ઉપજાઉ પણ હોઈ શકે છે, ઉપજાઉ છે પણ। તો આ કાપની જમીન છે તેમાં કયા કયા પાકો લઈ શકાય છે કાપની જમીનમાં? તો ડાંગર, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયાં આ પાકો લઈ શકાય છે। હવે જોઈએ રાતી જમીન। રાતી જમીન છે એ કેવી રીતે બને છે, એનું નિર્માણ કેવી રીતે થાય છે રાતી જમીન? તો આ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવી જમીન બને છે। આપણે ધોરણ 7માં ભણ્યા હતા ખડકોના પ્રકાર, આગ્નેય ખડક, રૂપાંતરિત ખડક, બરાબર ને? જે આપણને ખનિજો બહુ મળતા હોય છે જમીનમાંથી, લાવા ફાટે છે ત્યારે એની આજુબાજુમાં કયું ખડકો બને છે, ખડકોના પ્રકાર વિશે માહિતી મેળવી હતી 7મા ધોરણમાં। તો તમે હવે ખબર છે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આ જમીન આપણને જોવા મળે
છે. હવે આ જમીનમાં રંગ કેમ રાતો હોય છે એનું કારણ શું? તો આ જમીન છે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો અંદર હોવાથી એ જમીનનો રંગ રાતો હોય છે, લાલ જેવો. હવે આ જમીનની જે ઊંડાઈ જોઈએ ને તો એનો રંગ કેવા રંગમાં ફેરવાઈ જાય છે? તો કે પીળા રંગ જોવા મળે. જમીન પર લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તે રાતો રંગ છે, પણ ઉપલું પડે એવું હોય છે, પછી નીચે જોઈએ તો એનો પીળા રંગમાં હોય છે. હવે આ જમીન છે તે પ્રમાણમાં કેવી હોય છે? છીછરા અને ઉપજાઉ હોય છે. તો આ જમીનમાં કયા કયા પાકો લઈ શકાય છે? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા જેવા પાકો છે તે રાતી જમીનમાંથી લઈ શકાય છે. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીન છે એનું નિર્માણ જોઈએ તો એનું પ્રમાણ વધારે છે ભારત દેશમાં. કાળી જમીન તો ક્યાં જોવા મળે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આ જમીન છે તે એક ચીકણી હોય છે અને કસવાળી પણ જમીન હોય છે. તમે ક્યાંક એવી તો જોઈ જશે કાળી અને ચીકણી, કસવાળી, બરાબર. તમે એક ઉદાહરણ આપું તો જ્યારે ગૌરી વ્રત હોય છે ત્યારે છોકરીઓ જે જ્વારા ઉગાડતા હોય છે તે જમીન કાળી કસવાળી માટી લેતા હોય છે, એટલે તમે જોઈ જશે. તો આ જે કાળી જમીન છે ને એ ભેજ સંગ્રહણ કરે છે અને તેથી એ વધારે ભેજ સંગ્રહણ કરે અને પછી એ સુકાઈ જાય ને ભેજ ત્યારે શું થાય? તે ફાટી જાય અને અંદર તિરાડો પડે. આવી જમીન તમારે જોવી હોય તો સૌરાષ્ટ્રમાં જવાનું, સુરેન્દ્રનગરમાં તમે આજુબાજુ તમે વિસ્તારમાં તમે જોશો તો તમને આવી જમીન જોવા મળશે. જ્યારે ભેજ હોય ત્યારે ચીકણી હોય, લપસી પડાય, ધ્યાન ના રહે. પરંતુ જ્યારે એમાંથી ભેજ સુકાઈ જાય ત્યારે ચોરસ ચોરસ ખાના ખાના દેખાય. તમને ચોરસ ખાના ખાના દેખાય કારણ કે ભેજ સુકાઈ ગયો છે, એમાં અંદર તિરાડો પડી ગઈ હોય છે. જ્યારે વરસાદ ના આવે ને ત્યારે આવી જમીન પડી જાય. ખૂબ વરસાદ ઓછો હોય, વરસાદ આવે નહીં ત્યારે આવી જમીન જોવા મળે. તો કપાસ માટે આ જમીન છે ખૂબ જ અનુકૂળ છે. તેને કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે અને રેગુર નામે પણ આ જમીન ઓળખાય છે. હવે આ કાળી જમીન છે તો તેમાં કયા પાકો લઈ શકાય છે? કપાસ તો લેવાય જ છે. કપાસ માટે તો ખૂબ જ અનુકૂળ જમીન છે આ કાળી જમીન. તો અળસી, કપાસ સિવાય પણ અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો લઈ શકાય છે. તો આ ત્રીજો પ્રકાર હતો જમીનનો. ચોથો પ્રકાર છે પડખાવ કે લેટેરાઇટ જમીન. એનું નિર્માણ કેવી રીતે થાય છે જોઈએ તો વધુ વરસાદ હોય એના કારણે તીવ્ર ધોવાણ થાય. તે ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. અને આ વધુ વરસાદ હોય ત્યારે શું થાય? વધુ વરસાદ હોય ને એના કારણે ઉપરના સ્તરોમાં જે પોષક દ્રવ્યો હોય છે તે જમીનમાં અંદર નીચે ઉતરી જાય છે. ક્યારેક તો એવું થાય ખૂબ જ વરસાદ હોય તે જમીનના પોષક જે દ્રવ્યો હોય, તત્વો હોય તે જગ્યાથી બીજી જગ્યાએ પણ જતા રહે, એવું પણ થાય. અને અહીં આપણે એવું કહ્યું છે કે વધુ વરસાદને કારણે ઉપરના જે પોષક તત્વો હોય છે તે જમીનમાં અંદર નીચે ઉતરી જાય છે. અને તેનો લાલ જે રંગ હોય છે એના શેના કારણે હોય છે? તો કે લોહ ઓક્સાઇડના કારણે તેનો એ જમીનનો રંગ લાલ હોય છે. અને જ્યારે ઉપલી સપાટી જે છે જમીનની ત્યારે જ્યારે સુકાઈ જાય ને ત્યારે એ સખત થઈ જાય, ત્યારે એ ખેતીને લાયક રહેતી નથી. પણ છતાં આપણા બનાવી શકાય છે ખેતી લાયક. કેવી રીતે? ખાતરનો ઉપયોગ કરીને. તો આ ખાતરનો ઉપયોગ કરીને તેમાં પાકો લઈ શકાય છે. અને આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ફળદ્રુપતા એની ઓછી થઈ જાય છે. તો આ જમીનમાં કયા પાકો લઈ શકાય? કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ જેવા પાકો લઈ શકાય છે. હવે આપણે બીજા જમીનના પ્રકાર વિશે માહિતી મેળવીએ. પાંચમો પ્રકાર જોઈએ રણ પ્રકારની જમીન. આ જમીન છે તે સૂકી
સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી જે પરિસ્થિતિ હોય ત્યાં આ 3 પ્રકારની જમીન જોવા મળે. તો આ જે 3 પ્રકારની જમીન છે તેમાં રેતા હોય છે અને ફળદ્રુપતા પણ ઓછી જોવા મળે અને દ્રવ્ય ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જો સિંચાઈની સુવિધા વ્યવસ્થિત હોય કરવામાં આવી હોય તો તેમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. અને ક્યાં જોવા મળે આવી જમીન? તો કે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને પંજાબ. અને આપણા ગુજરાતમાં પણ જોઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ 3 પ્રકારની જે જમીન છે તે જોવા મળે છે. હવે આગળ છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. તો નામ સાંભળીને તમને ખબર પડી જવી જોઈએ કે જ્યાં પર્વત હોય એવા ક્ષેત્રો. તો જોઈએ આપણે તો હિમાલયના વિસ્તારમાં આ પર્વતીય જમીન છે તે જોવા મળે છે. તેનું સ્તર કેવું હોય છે? પાતળું હોય છે અને અપરિપક્વ હોય છે. અને હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં જે તમને જોવા મળે તે દેવદાર, ચીડ, પાઇન, વૃક્ષ જે વિસ્તારો હોય તેમાં આ પર્વતીય જમીન જોવા મળે છે. બરાબર. હવે આગળ જોઈએ 7મો જંગલ પ્રકારની જમીન. તો જંગલો બધે જ હોય એવું જરૂરી છે? ના. તો જોઈએ હવે જંગલ પ્રકારની જમીન કેવી રીતે બને છે? તો જ્યાં આ ખૂબ જ વૃક્ષો હોય, વૃક્ષોનો ઘેરાવો હોય તો આપણે એને જંગલ કહીએ. વનોનો સમૂહ એટલે જંગલ. તો વૃક્ષોના જે પાંદડા ખરી પડેલા હોય એ ખરી પડેલા પાંદડાથી એ જે ભૂસપાટી હોય ને તે પાંદડાથી ઢંકાઈ જાય. હવે આ ઢંકાઈ જાય એટલે આ પાંદડા જે છે એ સડે છે. ત્યારે એ સડી જાય છે. એ જે સડવાની ક્રિયા જે થાય છે તેમાંથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધી જાય છે. એ વધવાના કારણે ઉપરનો ભાગ છે તે કાળો બની જાય છે. ઉપરનો ભાગ કાળો બની જાય છે. કારણ કે પાંદડા જે છે તે સડવાથી અને આ સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી તમને કારણ પૂછાય તો ઉપરનો ભાગ કાળો બની જાય છે. પરંતુ નીચેનું સ્તર કેવું હોય છે? તો કે નીચેનું સ્તર જે છે તે ભૂરા કે લાલ રંગમાં જોવા મળે છે. અને આ જે જંગલ પ્રકારની જમીન છે તેમાં ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર જેવા પાકો લઈ શકાય છે. અને આ જે જમીન છે તે અમુક ક્ષેત્રોમાં જોવા મળે છે. બધા હોય ને આપણે પ્રથમ જ વાત કરી. હવે છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટની જમીન. તો આ જે દલદલ કે પીટની જમીન છે તે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. અને આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે એ પાણી ઓસરી જાય એટલે કે નીકળી જાય, સુકાઈ જાય, અંદર ઉતરી જાય ત્યારે એ જમીનમાં ડાંગરની ખેતી થાય. ડાંગર એટલે ચોખા. આપણા ભારત દેશમાં ડાંગર ને ખોરાક વધારે આપણે લઈએ. ભાતની ડાંગરની વસ્તુઓ પ્રમાણમાં વધારે લઈએ. બરાબર. તો આ ડાંગરની ખેતી કરવી હોય તો આવા પીટની જમીન જોઈએ જેમાં પાણી ખૂબ જ ભરાયેલું રહેતું હોય એવા ડાંગરની ખેતી થાય છે. અને એ ડાંગરની ખેતી જ્યારે થાય પછી એ ખેતી માટે મજૂરોની પણ વધારે જરૂર પડતી હોય છે. એ આપણે આગળ ટોપિક છે એના વિશે માહિતી મેળવીશું. તો આ પાણી ઓસરી જતા તે જમીનમાં ડાંગરની ખેતી થાય છે. અને આ જમીનમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. અને આ જમીન છે તે બધે હોતી નથી, મર્યાદિત વિસ્તારોમાં જોવા મળે છે. તો અત્યારે આપણે જે માહિતી મેળવી તે જમીનના પ્રકાર વિશે, આ 8 પ્રકાર છે તેના વિશે ભણ્યા. હવે ખેતીના પ્રકાર કેટલા છે, ખેતી કયા કયા પ્રકારે થઈ શકે છે તેની માહિતી આપણે મેળવીશું. મુખ્યત્વે ખેતીના પ્રકાર કઈ રીતે પાડી શકાય? તો કે ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ અને ઉત્પાદનની માંગ કેટલી છે, સિંચાઈ પદ્ધતિ કેવી છે, કેવી જરૂરિયાત રહેશે, ખેત પેદાશો કઈ કઈ છે, આર્થિક વળતર મળે છે કે નહીં, મજૂર અને તકનીક કહીએ ટેકનોલોજીનો ઉપયોગ, એના આધારે ખેતીના પ્રકારો પાડી શકાય છે. તો જીવન નિર્વાહ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી,
અને આદ્ર ખેતી અને બાગાયત ખેતી એટલે ખેતીના 5 પ્રકાર પડે છે. તો પહેલું જોઈએ જીવન નિર્વાહ ખેતી. એટલે આ પદ્ધતિમાં આ ખેતીના પ્રકારમાં કેવું હોય છે કે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે, જેથી ખેતર માટે જે જરૂરી બિયારણ હોય, જીવ જંતુ જે હોય એના નાશ માટે પણ જે દવા આવતી હોય અને જંતુનાશકોનો ઉપયોગ કરવો એના માટે જે દવા આવતી હોય એ જે પોસાય તેવા ના હોય એવા બધા ખર્ચ કરવા માટે. અને બીજું કે આ નાના ધંધા હોય, મોંઘા બિયારણો, આ બધું જે ખેડૂતને પોસાય તેવું હોતું નથી આ જીવન નિર્વાહ ખેતીમાં. અને આ ખેડૂત જ્યારે પોતાના પરિવાર માટે જ ઉપયોગમાં આવતી હોય પાકો, એને કહી શકાય કે ખેડૂત પરિવારની જરૂરિયાતને પૂરી કરવા માટે જ આ ખેતી કરતો હોય. કારણ કે ખેતરો નાના હોય તો એટલું જ હોય કે પોતાના પરિવારને વર્ષ દરમિયાન જે અનાજ મળતું હોય એટલું જ પાકતું હોય અને બચે તો બીજે વેચવા જાય ને, પણ આ ફરી એટલું જ બનતું હોય કે ખેડૂત પરિવારની જરૂરિયાતને પૂરી કરવા માટે જે આ પાક લેવાતા હોય તેને જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. હવે આ ઝૂમ ખેતી. ઝૂમ ખેતી એટલે કે સ્થાનાંતરિત ખેતી. તમે 7મા ધોરણમાં પણ ભણ્યા છે. જે જનજાતિના લોકો છે તે ઝૂમ ખેતી પર નિર્ભર હતા. પ્રકરણ પહેલું ભણ્યા હતા, એમાં આવ્યું પહેલું જે જનજાતિઓનું હતું. તો આ જે ઝૂમ જે સ્થાનાંતરિત ખેતી પણ કહેવાય છે. તો જનજાતિઓ દ્વારા એ કેવી રીતે કરતા? વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને પછી જે સળગાવીને જે રાખ થાય એ જળમાં તેનો ઉપયોગ કરે, એ જમીનમાં ભેળવી દે અને ત્યાં ખેતી કરાય છે. હવે આવી જમીન છે તેને 2-3 વર્ષ માટે જ કામ લાગે, તેની ફળદ્રુપતા ઓછી થઈ જાય. એટલે આ જ પ્રક્રિયા ફરી બીજી જગ્યાએ જઈને કરે છે, તેને સ્થાનાંતરિત ખેતી કહેવાય. ત્યાં પણ 2-3 વર્ષ આવી રીતે ખેતી કરે, એ જગ્યા છોડીને ફરી બીજી જગ્યાએ જાય, ત્યાં પણ આવી રીતે જ જમીનને સાફ કરીને વૃક્ષોને સળગાવીને એની રાખને જમીનમાં ભેળવી દઈને ખેતી કરે. 2-3 વર્ષ કરે, ફળદ્રુપતા ઘટી જાય એટલે ફરી એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય, એટલે જેને સ્થાનાંતરિત ખેતી કહેવાય છે. હવે બીજું છે સઘન ખેતી. આ ખેતી જે છે તે આધુનિક પદ્ધતિથી થાય છે. હવે તેમાં સિંચાઈ, બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી જે આવી છે, સરકારના ઘણી બધી સહાય પણ કરતી હોય છે. એ આગળ આપણે ભણવાનું છે. આ જ ટોપિક, આ જ પ્રકરણ રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે આ સઘન ખેતીમાં. અને આ ખેતીથી એવું જાણવા મળ્યું છે, એવું જોવા મળ્યું છે કે હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધુ થાય છે આ સઘન ખેતી દ્વારા. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે. અને આ સઘન ખેતીમાં આર્થિક વળતરને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એટલે કે આ ખેતીમાં જે પાકો થાય છે તેથી ખેડૂતને કેટલું વળતર મળે છે એ ખાસ મહત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પ્રમાણેની ખેતી આપણા ગુજરાતમાં જોઈએ તો ક્યાં? સુરત, વલસાડ, આણંદ જિલ્લામાં સઘન ખેતી થાય છે. એ ક્ષેત્રો છે. હવે છે સૂકી ખેતી. ખેતીનો પ્રકાર ત્રીજો સૂકી ખેતી. એટલે જે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, સિંચાઈની સગવડ પણ ના હોય, અપૂરતી સગવડ હોય, તો ત્યારે ફક્ત ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેની નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે. હવે આ ખેતી જે છે સૂકી ખેતી, તેમાં પણ જુવાર, બાજરી, કઠોળ જેવા પાકો લઈ શકાય છે. અને આપણા ગુજરાતમાં તમે ભાર પ્રદેશ સાંભળ્યું છે, તો આ ભાર પ્રદેશમાં ચોમાસું જ્યારે પૂરું થાય છે ત્યારે એ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે. જે ભાલિયા ઘઉં ખૂબ જ પ્રખ્યાત છે આપણા ગુજરાતમાં, તો સૌ જાણો છો. હવે ચોથો પ્રકાર છે આદ્ર ખેતી. આદ્ર ખેતી એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ અધિક હોય, વધુ વરસાદવાળા ક્ષેત્રો હોય ત્યાં આ ખેતી થાય છે. અને ત્યાં સિંચાઈની સગવડ પણ હોય, પૂરતી હોય, અને વરસાદ પડે કે ના પડે સિંચાઈ દ્વારા વર્ષમાં એકવાર પાક લેવાય છે. કયા પાકો લેવાય છે આદ્ર ખેતીમાં? ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી જેવા પાકો ઉગાડાય છે. હવે બાગાયતી, પાંચમો પ્રકાર, ખેતીનો પ્રકાર પાંચમો બાગાયતી. તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને જે ખેતી કરવામાં આવતી હોય છે તેને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. હવે એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ
ઋતુ પ્રમાણે કે બારમાસ ઉત્પાદન આપે એવા પાકો જે હોય તેને બાગાયતી પાકો કહેવાય છે. તેની માવજતની ખૂબ જરૂર હોય છે એ પાકોને. હવે કયા કયા પાકો લઈ શકાય તો કે રબર, ચા, કોફી, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, લીંબુ, જામફળ, બોર, ખારેક જેવા પાકો લેવાય છે અને આને ખૂબ માવજતની ખૂબ જરૂર હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. જ્યારે ફરી મળીશું ત્યારે આપણે આ જ પ્રકારમાં આગળ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.